અને ખોટું કામ કરે, ખોટું રિપોર્ટિંગ કરે, એ પણ દોષ છે, પણ ભ્રષ્ટાચાર છે, કરપ્શન છે. એ બે દોષના જીવનમાં લાગે. કોઈ એમ ના કહે કે આ માણસ ખોટું કામ કરે છે. હા, લોકો કહેશે, એની ચિંતા નહીં કરવાની. એનો સર્ટિફિકેટ તમારી આત્માથી પૂછવાનું. તમને બીજું કોઈ સર્ટિફિકેટ નહીં આપે. તમારી આત્માને સર્ટિફિકેટ આપવાનું, તમારી જાતને સર્ટિફિકેટ આપવાનું કે હું ઈમાનદાર છું, હું નિષ્ઠાવાન છું, હું ઈશ્વર ભક્ત છું, હું રાષ્ટ્ર ભક્ત છું, મારા અંદર દિવ્યતા છે, મારા અંદર પવિત્રતા છે. લોકો લાખ તમારા પર દોષ લગાવે, ચિંતા નહીં કરે. પછી એનાથી ડગમગાવવાનું, પછી કમજોર થવાની જરૂર નથી. બસ તમારી જાતને સર્ટિફિકેટ આપો. તો બે દોષ તમારો. અને હવે આ આદર્શ યોગ શિક્ષકની વાત કરું તો ત્રણ ગુણો હોવા જોઈએ. તમને વાત કરી કર્તૃત્વ કલા હોવી જોઈએ, તમારા અંદર નેતૃત્વ કલા હોવી અને તમારા અંદર વક્તૃત્વ કલા. કર્તૃત્વ કલાની વાત છેલ્લે કરીશ. પહેલા હું કરું છું તમને નેતૃત્વ કલા. એક લીડરશિપ ક્વોલિટી. એક યોગ શિક્ષક અમારા યોગ શિક્ષક પણ હોય છે. એક યોગ શિક્ષક અમારા લીડર. તમે કહેશો લીડરનું શું કરવું? યોગ તો ફૂંક મારવાનું છે, ધ્યાન કરવાનું છે, ભગવાનનું નામ જપવાનું છે, પોતાની મસ્ત મારવાનું છે. મસ્ત રહો, મસ્તીને આગ લગે. મસ્તી યોગી તો એવા હોય છે, ભક્તો તો એવા હોય છે કે પોતાની મસ્તીમાં મસ્ત. તમે પોતાની મસ્તીમાં જીવવા માટે યોગી પોતાની મસ્તીમાં રહી શકે છે. યોગ કરીને પોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે. પણ જ્યારે સમાજના જીવનમાં બદલાવ લાવવું ને તો લીડરશિપનો ગુણ લીડરશિપ. તો લીડરશિપના ગુણમાં કોઈ મનુષ્ય સૌથી મોટો ગુણના વ્યક્તિમાં ઉત્સાહ. લીડર ઉત્સાહ, સૌથી મોટો ગુણ ઉત્સાહ. લીડર જ્યારે નિરાશ અને હતાશ થાય, કમજોર થાય તો લોકોને છોડી. એક ભગવાનનો નિયમ છે, જે વ્યક્તિના અંદર જોશ હોય, ઉત્સાહ હોય, પરાક્રમ હોય, લોકો એના પાછળ લાગી એનો ઝંડો પકડી. પછી તમે જુઓ તો આમ આગળ તમે ચાલતા જાઓ અને પાછળ લાઈન લાગી. લીડરનો પહેલો ગુણ હોવો જોઈએ ઉત્સાહ. એટલે તમારે બધાને લીડર બનવું, કે તમારા સમાજમાં મોટું પરિવર્તન થાય. તમારે યોગ ક્લાસ કરવાનું, તમારે લાખો લોકોને યોગ સાથે જોડવું છે. અને લાખો લોકોને યોગ સાથે જોડવા માટે લીડરશિપ ક્વોલિટી વગર તમે મોટું કામ ન કરી શકો. તમે પોતાના માટે કામ કરી શકો, પરિવાર માટે કામ કરી શકો, સમાજ અને દેશ માટે અને લોકો માટે કામ ના કરી શકો. લીડરશિપની ક્વોલિટી ન હોય તો લીડરશિપના ગુણ બતાવું છું. પહેલો ગુણ છે તમારા અંદર ઉત્સાહ રહેવું જોઈએ. ઉત્સાહ. ઘણા બધા લોકો મને કહે છે જયારે હું યોગ કરાવું ને તો મને કહે શિષ્ટભાઈ તમે તો બહુ યોગિંગ કરાવો, સૂર્ય નમસ્કાર કરાવો, દંડ બેઠક લગાવો. તો કે કોઈ એવું દવા બતાવો ને કે આ દવા ટોનિક બતાવો કે કોઈ બીમાર જ ના થાય, કોઈ નિરાશા ના હોય, કોઈ હતાશા ના હોય, કોઈ બીમારી ના હોય, કોઈ કમજોરી ના હોય. એમ કોઈ દવા બતાવો. હું બધાને દવા પણ બતાવું છું. બધાને કઈ તમારું ડાયરી પેન કાઢો, તમારે યોગ નથી કરવાનું. યોગિંગ સૂર્ય નમસ્કાર આટલા બધા જફા ક્યાં કરે? આ શરીરને તોડવું, ફૂંકો મારવી, આ તો બહુ અઘરું છે. કોઈ સહેલું દવા બતાવી, એક ગોળી યા 2 ચમચ દવા લે. તો મને પૂછે જેવી કોઈ દવા છે? હા, હું કહું છે એવી દવા કે જેનાથી નિરાશા ના આવે, હતાશા ના આવે, કમજોરી ના આવે, નિરાશા ના આવે, અસફળતા ના આવે જીવનમાં. એવી દવા કઈ છે? તો બધાને બતાવું છું. તમને બતાવું? ચલો બતાવી દઉં. તમારા પાસે ડાયરી પેન છે તો કાઢી દો. તો એ ડાયરી એ દવા તમે પણ લખી લો. દવા તમારા પણ કામ છે. જીવનમાં નિરાશા ના આવે, હતાશા ના આવે, કમજોરી ના આવે, વીકનેસ ના આવે. જીવનમાં તમે આગળ વધતા જાઓ, તમને કોઈ રોગ ના થાય, બીમારી ના થાય. તો એનું કયું ટોનિક છે? એ કઈ દવા છે? એ દવાનું નામ છે, લખી દો. એ દવાનું નામ છે જોશ અને ઉત્સાહ. જોશ અને ઉત્સાહ છે દવાનું. 24 કલાક જોશ અને ઉત્સાહ. લાંબો વિશ્વાસ લાવો. 18 કલાક એક ભાવ પર કાલે શું થશે? જે થવાનું હોય થાય. મારે હવે મજામાં રહેવું, આનંદમાં રહેવું. કાલે જે કંપાતું આવે, બેંકને જીરો થવું હોય થાવો. બેંક વાળા આવે, ઘરમાં નોટિસ અપાય આવે તો કાલે જ આવશે. આ જે કમ દુખી આમ મસ્ત ગયો, મસ્ત. પણ આજ મજા છે જીવન. તો મિત્રો, તો તમારા અંદર પહેલો લીડરશિપનો ગુણ છે ઉત્સાહ. ઉત્સાહ. ઉત્સાહ.
એક ઉત્સાહ જે છે ને તમારી તાકાત વધારી દે, તમને લીડર બનાવે, તમને આગળ વધારી દે, તમારું સન્માન વધારી દે. તો હવે ઉત્સાહ પેલું ગુણ હોવું જોઈએ, પણ ઉત્સાહ કેવી રીતે રાખીએ? ઉત્સાહ વધારવા માટે શું જોઈએ? તો ચલો ઉત્સાહ વધારવા માટે કે તમારું ઉત્સાહ કેવી રીતે મેન્ટેન કરો?